નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આરએસએસને વખતો વખત નિશાન બનાવવામાં આવે છે. જો કે આરોપોના એ તીરમાં જરાય તાકાત જ નથી, એટલા માટે એ તીર નિશાના પર લાગતા જ નથી. આરએસએસના વિરોધીઓ હંમેશા નિશાન ચૂકી જ જાય છે. જો કે દૂરથી જોનારી વ્યક્તિઓને તો એમ જ લાગે કે આરએસએસ પર તીર ચાલી ગયું, એટલે ખુલાસો કરવું જરૂરી થઈ જાય છે. આરએસએસ પર થતા વાર અને એના પગલે વાદ વિવાદનો લાંબો ઇતિહાસ છે. જો કે ખરી હકીકતોની જાણ થાય તો સ્વાભાવિક રીતે મનમાં સવાલ જાગે કે આરએસએસની રાષ્ટ્રનિષ્ઠા પ્રત્યે શંકા કેમ કરવામાં આવે છે. આજે અમે વિસ્તારથી આ વાત કરીશું. જો કોઈ સંગઠન ખરા અર્થમાં દેશ માટે કામ કરતું હોય, આમ છતાં એનો વિરોધ થાય તો એ કેટલા અંશે વ્યાજબી છે. વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. આ સંગઠન વધુ એક વખત ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. ચર્ચા થાય એટલે સ્વાભાવિક રીતે તર્ક અને કુતર્ક બંને કરાય. અમે આવી કોઈ પણ તાર્કિક દલીલોમાં પડવા માંગતા નથી. અમારો ઈરાદો માત્ર ને માત્ર હકીકતો રજૂ કરવાનો છે, જેથી તમને તમારી રીતે સત્ય શોધ કરી શકો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે વધુ એક વખત ખૂબ જ ચર્ચા થવાનું કારણ કેન્દ્ર સરકારનો આ વખતનો નિર્ણય છે. સરકારે આરએસએસના સંબંધમાં એક પ્રતિબંધ હટાવી દીધો છે. આ પ્રતિબંધના કારણે સરકારી કર્મચારીઓ સંઘના કાર્યક્રમમાં નહોતા જઈ શકતા. ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની સરકારે આ પ્રતિબંધ લાદ્યો હતો. હવે પીએમ મોદીની સરકારે આ નિર્ણયને ઉથલાવી દીધો છે, એટલે કે હવે સરકારી કર્મચારીઓ પણ આરએસએસના કાર્યક્રમમાં જોડાઈ શકે છે. આખરે સવાલ એ છે કે શા માટે સરકારી કર્મચારીઓ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક ટ્વીટ કરીને એનું કારણ જણાવ્યું હતું. માલવિયાએ દાવો કર્યો હતો કે ગૌ હત્યાના વિરોધમાં સંસદ ભવન પાસે વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. આ વાત 1966ની 7મી નવેમ્બરની છે. આરએસએસ અને જનસંઘે લાખોની સંખ્યામાં ભીડ એકઠી કરી હતી. પોલીસ ફાયરિંગમાં અનેકના મોત થયા હતા. આરએસએસ અને જનસંઘના વધતા પ્રભાવથી ઇન્દિરા ગાંધી હચમચી ગયા હતા. એટલે જ તેમણે 1966ની 30મી નવેમ્બરે સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો કે તેઓ હવે આરએસએસમાં ન જોડાઈ શકે. આ વિશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ શું કહે છે એ પહેલા તમે સાંભળો. जो निर्णय कांग्रेस पार्टी ने राजनीतिक कारणों से लिया था, उसका हटना एक स्वागत का निर्णय है और मैं समझता हूं ये इस प्रकार के देशभक्त और सामाजिक संस्थाओं के ऊपर कांग्रेस पार्टी की सोच जो लगातार नकारात्मक रही है, પિયુષ ગોયલે કોંગ્રેસની આરએસએસ વિરોધી માનસિકતા વિશે વાત કરી. આમ તો અમે બીજેપી તરફથી કરવામાં આવેલો દલીલો તમારી સમક્ષ રજૂ કરી. જો કે ઇન્દિરા ગાંધીની સરકારે પ્રતિબંધ મૂકતી વખતે કઈ દલીલો આપી હતી એ પણ જાણવું જરૂરી છે. એ સમયે ઇન્દિરા ગાંધીની સરકારે દલીલ કરી હતી કે આરએસએસના કારણે કર્મચારીઓની નિષ્પક્ષતાને અસર થઈ શકે છે. ઉપરાંત આરએસએસમાં જોડાવું ધર્મનિરપેક્ષ સમાજ માટે યોગ્ય નથી. સરકારી કર્મચારીઓ માટેના એક ખાસ નિયમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નિયમ કહે છે કે સરકારી કર્મચારી રાજકીય પાર્ટીનો સભ્ય બની ન શકે. જો કે આરએસએસની ઓળખ સાંસ્કૃતિક અને સમાજની સેવા કરનારી સંસ્થા તરીકે છે. આરએસએસ એ રાજકીય પાર્ટી નથી. આરએસએસના સંબંધમાં સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવવાના નિર્ણયને કોંગ્રેસના નેતા જયરામ રમેશે વખોડ્યો છે. તેમણે એક ટ્વીટ કરીને જણાવ્યું કે મહાત્મા ગાંધીની હત્યાના પગલે
ફેબ્રુઆરી 1948માં સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સારા આચરણની ખાતરી અપાતા આ પ્રતિબંધ બાદમાં હટાવાયો હતો. જોકે એના પછી પણ આરએસએસે નાગપુરમાં ક્યારેય ત્રિરંગો લહેરાવ્યો નથી. કોંગ્રેસના બીજા એક નેતા ગૌરવ ગોગોઈ આ વિશે શું કહે છે એ પણ તમે સાંભળો. देखिए, मुझे तो ये आरएसएस और भाजपा की जुगलबंदी लगती है. कुछ दिन पहले मोहन भागवत जी ने जो टिप्पणी उठाई भगवान को लेकर, सुपरमैन को लेकर, उनकी नाराज़गी को ख़त्म करने के लिए आज भाजपा सरकार इस प्रकार के रूलिंग निकाल रही है. और हमें पता है, चाहे यूपीएससी में हो, चाहे एनटीए में हो, आज देश की जो दुर्दशा है वो इसलिए ही है क्योंकि आरएसएस के लोग अब सरकार के हर वर्ग में घुस रहे हैं. ગૌરવ ગોગોઈએ દેશની ખરાબ સ્થિતિ માટે આરએસએસને જવાબદાર ગણાવી દીધો. કોંગ્રેસના નેતાઓ આરએસએસનો સતત અને સખત વિરોધ કરતા રહે છે. ખુદ રાહુલ ગાંધી વખતો વખત આરએસએસની ટીકા કરતા રહે છે. હવે અમે તમને હકીકતો જણાવીશું, જેના આધારે તમે નક્કી કરજો કે આવો વિરોધ કેટલો વ્યાજબી છે. શરૂઆત અમે ભૂતપૂર્વ પીએમ જવાહરલાલ નહેરુથી કરીશું. નહેરુએ 1963માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે સંઘના સ્વયંસેવકોને આમંત્રણ આપ્યું હતું. 1962માં ચીન સાથેના યુદ્ધમાં સીમા પર સંઘના સ્વયંસેવકોની સેવાથી નહેરુ પ્રભાવિત થયા હતા. એટલે જ તેમણે પરેડમાં ભાગ લેવા માટે સંઘના સ્વયંસેવકોને આમંત્રણ આપ્યું હતું. એ સિવાય અન્ય કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે ચીન સાથેના યુદ્ધમાં પરાજયના કારણે નહેરુ પ્રત્યે આરએસએસના નેતાઓની નારાજગી હતી. એટલે મોટાભાગના સ્વયંસેવકો પરેડમાં ગયા જ નહોતા. કોંગ્રેસના નેતાઓ સતત આરએસએસનો વિરોધ કરતા રહે છે. એટલે જ અમે નહેરુની વાતનો ઉલ્લેખ કર્યો. હવે અમે નહેરુના દીકરી ઇન્દિરા ગાંધીની વાત કરીશું. ઇન્દિરા ગાંધીએ જ સરકારી કર્મચારીઓ આરએસએસમાં ન જોડાય એટલા માટે તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના વિશે અમે તમને વાત કરી. રાજકારણમાં વાસ્તવમાં ભ્રમ ઊભો કરાતો હોય છે. અનેક લેયર્સ હેઠળ હકીકતો છુપાઈ હોઈ શકે છે. પત્રકાર નિર્જા ચૌધરીએ તેમના પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સમાં કેટલીક હકીકતો રજૂ કરી છે. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે આરએસએસના અનેક નેતાઓની સાથે ઇન્દિરા ગાંધીના સારા સંબંધો હતા. ઇન્દિરાએ તેમના હેતુ પાર પાડવા માટે આરએસએસની મદદ મેળવી હોવાનો પણ આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે. હવે અમે ઇન્દિરાના દીકરા અને ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીની વાત કરીશું. રાશિદ કિડવાઈએ તેમના પુસ્તક બેલેટ 10 એપિસોડ ધેટ શેપ્ડ ઇન્ડિયાઝ ડેમોક્રેસીમાં એક વિવાદાસ્પદ દાવો કર્યો હતો. આ પુસ્તકમાં દાવો કરાયો હતો કે 1984ની ચૂંટણી જીતવા માટે તે સમયે કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર રાજીવ ગાંધીએ આરએસએસની મદદ માંગી હતી. આરએસએસ અને કોંગ્રેસ વચ્ચેના જોડાણના કારણે જ એ ચૂંટણીમાં 400થી વધુ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ શકી હતી. જોકે બીજેપીએ આ દાવો ફગાવી દીધો હતો. માહિતીના યુગમાં આવી અનેક માહિતી બહાર આવતી રહે છે. જોકે એક નક્કર વાસ્તવિકતા છે કે દેશ માટેના આરએસએસના યોગદાનને ભૂલાવી ન શકાય. શું તમને ખ્યાલ છે કે ભારતના વિભાજનના સમયે સંઘના સ્વયંસેવકોએ પાકિસ્તાનમાં ફસાયેલી 20,000થી વધુ મહિલાઓ અને બાળકીઓને બચાવી હતી? આ વાસ્તવિકતા વિશે અમે તમને આજે પૂરી માહિતી આપીશું. પરંતુ સમય છે અત્યારે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોંગ્રેસના નેતાઓ આરએસએસની ટીકા કરવાને પોતાનો વિશેષ અધિકાર સમજતા હોય એમ જણાય છે. માત્ર ને માત્ર ટીકા કરવાના બદલે હકીકતો પણ જાણવી જરૂરી છે. આરએસએસે હંમેશા મુશ્કેલ સમયમાં દેશને મદદ કરી છે. 1947માં ભારતનું વિભાજન થયું એ સમયે પણ સંઘના સ્વયંસેવકોએ કરેલી કામગીરીની પ્રશંસા કરવી રહી. તમને ખ્યાલ જ હશે કે વિભાજનના સમયે બંને બાજુ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ મહિલાઓનું અપહરણ કરવામાં આવી રહ્યું હતું. એ સમયના ભારતના સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ ગૃહમંત્રી સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પણ આરએસએસની ટીકા કરતા પહેલાં આ પત્રને અચૂક વાંચવો જોઈએ. આ પત્રની એક કોપી શ્યામાપ્રસાદ મુખર્જીને પણ મોકલવામાં આવી હતી. સરદાર બલદેવસિંહ પાકિસ્તાનમાં કેદ કરાયેલી હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકીઓને બચાવવા મક્કમ હતા. તેમને ખ્યાલ હતો કે આ લોકોને મુસ્લિમ બનાવી દેવામાં આવશે. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે અપહરણની વાત છે તો પશ્ચિમ પંજાબમાં એક પણ ગામ કે નગર એવું નથી કે જેની અસર ના થઈ હોય. મોટી સંખ્યામાં મહિલાઓનું અપહરણ કરાયું છે. એક પેટર્ન હોય એમ જણાય છે. સમગ્ર સિયાલકોટ જિલ્લા અને શાકરગઢ તાલુકામાંથી લગભગ 20,000 મહિલાઓ અને બાળકીઓનું અપહરણ કરાયું છે. પાકિસ્તાનમાંથી આ હિન્દુ મહિલાઓ અને બાળકીઓને બચાવવા બલદેવસિંહ પોતાના પત્રમાં કેટલાક સૂચનો પણ આપતા રહ્યા હતા. તેમણે એક મિશન શરૂ કરવા જણાવ્યું હતું. આખા મિશનને પાર પાડવા માટે રેસ્ક્યુ ઓફિસર્સની નિમણૂક કરવા કહ્યું હતું. એ ઉપરાંત એક સિક્રેટ સર્વિસ શરૂ કરવાનું પણ સૂચન આપ્યું હતું. પાકિસ્તાનના કયા વિસ્તારોમાં હિન્દુ મહિલાઓ અને બાળકીઓને કેદ કરીને રાખવામાં આવી છે એની માહિતી મેળવવી પડે. એટલે જ પત્રમાં બાતમીદારો તૈયાર કરવાનું પણ સજેશન આપવામાં આવ્યું હતું. આ સાથે જ આ પત્રમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફિલ્ડ વર્ક માટે માણસોને મોકલી શકે છે. આ સજેશન બાદ પાકિસ્તાનમાંથી હિન્દુ મહિલાઓ અને બાળકીઓને બચાવવા માટેનું મિશન શરૂ થઈ ગયું હતું. એ સમયે આરએસએસના સ્વયંસેવકોએ પાકિસ્તાનમાં ઘૂસીને મહિલાઓ અને બાળકીઓને બચાવી હોવાનું જણાવાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને આરએસએસમાં જોડાતા અટકાવવા માટે મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધા બાદ બલદેવસિંહના પત્રની કોપી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વિભાજનના સમયે આરએસએસના સ્વયંસેવકોની કામગીરી ખરેખર બિરદાવવા લાયક હતી. લાહોરમાં અંગ્રેજી ભાષાના પ્રોફેસર A.N. બાલીએ પોતાના પુસ્તકમાં એનો ઉલ્લેખ કર્યો છે. 1949માં પ્રકાશિત થયેલા આ પુસ્તકનું નામ નાવ ઇટ કેન બી ટોલ્ડ છે. આ પુસ્તકમાં જણાવાયું હતું કે સંઘના સ્વયંસેવકો હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકોને ખતરનાક વિસ્તારોમાંથી બચાવીને સુરક્ષિત જગ્યાઓએ પહોંચાડવાનું કામ કરતા હતા. હિન્દુઓ અને શીખોને પાકિસ્તાનમાંથી ભારતમાં લાવવા ટ્રેનોની વ્યવસ્થા કરી હતી. આ ટ્રેનો સુધી હિન્દુઓ અને શીખોને પહોંચાડવા માટે આરએસએસના સ્વયંસેવકોએ ટ્રક અને બસોની પણ વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં, તેઓ સુરક્ષિત રીતે ભારતમાં પહોંચે એનો ખાસ ખ્યાલ રખાયો હતો. વિભાજનના સમયે તણાવવાળા માહોલમાં પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખોના વિસ્તારોમાં આરએસએસના સ્વયંસેવકો પેટ્રોલિંગ કરતા હતા. હિન્દુઓ અને શીખો પર હુમલા થાય તો સ્વયંસેવકો એનો જવાબ પણ આપતા હતા. એટલું જ નહીં, પાકિસ્તાનના પંજાબમાં જુદા જુદા જિલ્લાઓમાં કોંગ્રેસના અનેક નેતાઓએ પણ પોતાના પરિવારો અને સંબંધીઓને બચાવવા માટે આરએસએસની મદદ માંગી હતી. પ્રોફેસર A.N. બાલીએ પોતાના પુસ્તકમાં એમ પણ લખ્યું હતું કે સમગ્ર પંજાબ ભડકે બળી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં લાચાર થઈને બેઠા હતા. એ સમયે આરએસએસના સ્વયંસેવકોએ જ પોતાના જીવ જોખમમાં મૂકી લોકોની જિંદગી બચાવી હતી. પુસ્તકમાં ખાસ લખવામાં આવ્યું છે કે પશ્ચિમ પાકિસ્તાનમાંથી ભારતમાં આવનારી દરેકે દરેક વ્યક્તિ સંઘની ઋણી છે. જ્યારે દરેક લોકોએ તેમને તરછોડી દીધા હતા ત્યારે સંઘ જ તેમને પડખે રહ્યું હતું. આટલી હકીકતો જાણ્યા બાદ શું તમને નથી લાગતું કે આરએસએસની વિરુદ્ધ ઝેર રોકવું જરાય યોગ્ય નથી? ભારતની સેવામાં આરએસએસનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. હંમેશા મુશ્કેલીઓના સમયે આરએસએસના સ્વયંસેવકોએ ભારત માટે એક કવચનું કામ કર્યું છે. તેઓ 1962ના યુદ્ધના સમયે આર્મીની પડખે રહ્યા હતા. સ્વયંસેવકોએ જવાનોને ખૂબ મદદ કરી હતી. તેઓ સૈનિકોના આવવા જવાના માર્ગ પર પેટ્રોલિંગ કરતા હતા. સૈનિકો સુધી જરૂરી સામાન પહોંચાડવામાં મદદ કરતા હતા. આ જ કારણે તો નહેરુએ 1963ની 26મી જાન્યુઆરીની પરેડમાં
સંઘને સામેલ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આરએસએસને આમંત્રણ આપવામાં આવ્યું તો નહેરુની ટીકા થઈ હતી. એ સમયે નહેરુએ આ ટીકાના જવાબમાં કહ્યું હતું કે માત્ર લાઠીના બળે પણ સફળતાપૂર્વક બોમ્બ અને ચાઇનીઝ આર્મી સામે લડી શકાય છે. આ વાત દર્શાવવા માટે જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનમાં જતું બચાવવામાં પણ આરએસએસની ખાસ ભૂમિકા રહી હતી. સરદાર પટેલે 15મી ઓગસ્ટ 1947ની દિવસે જમ્મુ કાશ્મીરને ભારતમાં સમાવવા માટે પ્રયાસ કર્યા હતા, જેના માટે તેમણે પોતાનાથી શક્ય તમામ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. જો કે રાજા હરિસિંહે એના માટે તૈયાર નહોતો. આખરે હરિસિંહને મનાવવાની જવાબદારી આરએસએસના વડા ગોલવલકરને સોંપવામાં આવી હતી. અનેક ઇતિહાસકારોએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. વોલ્ટર એન્ડરસન અને શ્રીધર દામલેના પુસ્તક ધ બ્રધરહુડ ઇન સેફ્રોન તેમજ એ સિવાય ભૂતપૂર્વ આઈએએસ ઓફિસર અરુણ ભટનાગરના પુસ્તક ઇન્ડિયા શેડિંગ ધ પાસ્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંને પુસ્તકમાં ગોલવલકર અને જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહ વચ્ચેની મુલાકાતનું વર્ણન છે. ગુરુજી 1947થી 17મી ઓક્ટોબરે શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ બીજા દિવસે મહારાજાને મળ્યા. આ મુલાકાતમાં ગોલવલકરે મહારાજાને સ્પષ્ટ કહ્યું હતું કે તમે સ્વતંત્ર રજવાડાની કલ્પના છોડી દો. જો તમે પાકિસ્તાનમાં જતા રહેશો તો તમારી હિન્દુ પ્રજા મુશ્કેલીમાં મુકાશે. જો ભારતમાં જોડાશો તો એ પ્રજા તમારી ઋણી રહેશે. ગોલવલકરે મહારાજાને પાકિસ્તાની હુમલાથી પણ સચેત કર્યા હતા. આ મિટિંગ બાદ મહારાજા ભારતમાં વિલયના પ્રસ્તાવ માટે તૈયાર થઈ ગયા હતા. જો કે ગોલવલકર જાણતા હતા કે આ મિશન માનવામાં આવે એટલું સરળ નથી અને સરળતાથી પાર પણ નહીં પડે. એટલે તેમણે સંઘના કાર્યકરોને છેલ્લા શ્વાસ સુધી જમ્મુ કાશ્મીરનું રક્ષણ કરવા માટે કહ્યું હતું. આ મુલાકાતના અઠવાડિયામાં જ પાકિસ્તાનના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. મહારાજાએ નહેરુ પાસેથી મદદ માંગવી પડી હતી. જો કે હજી પણ જમ્મુ કાશ્મીર પરથી સંકટના વાદળો દૂર નહોતા થયા. પાકિસ્તાનના આતંકીઓ કેર વર્તાવી રહ્યા હતા. એટલે ઝડપથી ભારતના સૈનિકોને કાશ્મીરમાં મોકલવા જરૂરી હતા, જેના માટે હવાઈ માર્ગે જ શ્રીનગર પહોંચે જરૂરી હતું. જો કે શ્રીનગર એરપોર્ટ પર બરફ છવાયેલો હતો. રાત્રે શ્રમિકો મળવા મુશ્કેલ હતા. એન્ડરસન અને દામલેના પુસ્તક અનુસાર એ સમયે સંઘના અનેક સ્વયંસેવકો પાવડા લઈને એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમણે બરફ હટાવ્યો, જેના પછી ભારતની આર્મી શ્રીનગર પહોંચી અને તેમણે પાકિસ્તાની આતંકવાદીનો ભગાડ્યા. આખરે જમ્મુ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બની ગયું. આ દેશ આવા અનેક મહાન કામો માટે આરએસએસનું ઋણી છે. ભારતમાં સંઘના યોગદાન વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. તમે કોઈ સારી વ્યક્તિ કે સંસ્થા કે સંગઠનના સારા કામની ઉપેક્ષા કરો તો એનો વાંધો નથી. જો કે કારણ વિના ટીકા કરતા રહો તો સ્વાભાવિક રીતે વાંધો ઉઠાવવો જ રહ્યો. અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરી રહ્યા છીએ. ક્યારેક સંઘને ફાંસીવાદી તો ક્યારેક સાંપ્રદાયિક તો ક્યારેક હિન્દુવાદી કહેવામાં આવે છે. આવા આરોપોના સમર્થનમાં ન તો કોઈ તર્ક અપાય છે કે ન તો કોઈ પુરાવો. ભારત માટે આરએસએસના યોગદાનનું લિસ્ટ આમ તો ખાસ્સું લાંબુ છે. આમ છતાં કોંગ્રેસના નેતાઓ શા માટે ઇરાદાપૂર્વક એને અવગણે છે એ મોટો સવાલ છે, અને આ સવાલ થવો વ્યાજબી પણ છે. 1965ના યુદ્ધના સમયે પણ લાલ બહાદુર શાસ્ત્રીએ સંઘને યાદ કર્યું હતું. શાસ્ત્રીજીએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા તેમજ દિલ્હીમાં ટ્રાફિક કંટ્રોલની કામગીરી સંભાળવા સંઘને કહ્યું હતું, જેથી પોલીસને આ કામગીરીથી મુક્ત કરીને સેનાની મદદે મૂકી શકાય. આ યુદ્ધ દરમિયાન એક સમયે અડધી રાત્રે આરએસએસના હેડક્વાર્ટર પર જાણકારી આવી કે યુદ્ધમાં ઇજાગ્રસ્ત સૈનિકોની મદદ માટે લોહીની જરૂર છે. બીજા દિવસે વહેલી સવારે જ 500 સ્વયંસેવકો લોહી પહોંચાડવા માટે મિલિટરી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. સેના પ્રત્યે સંઘના સન્માન અને સમર્પણની ભાવનાને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. ઇતિહાસમાં
આનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. દાદરાનગર હવેલી અને ગોવાના ભારતમાં વિલયમાં સંઘે મહત્વની ભૂમિકા ભજવી હતી. 1954ની 22મી જુલાઈએ પોર્ટુગલની આર્મી પાસેથી દાદરાને મુક્ત કરાવાયું હતું. 28મી જુલાઈએ નરોલી અને ફિપારિયા મુક્ત કરાવાયા હતા. એ પછી રાજધાની સિલ્વાસાને મુક્ત કરાવાઈ. સંઘના સ્વયંસેવકોએ 1954ની 2 ઓગસ્ટે પોર્ટુગલનો ઝંડો ઉતારીને ભારતનો તિરંગો ફરકાવ્યો હતો. સમગ્ર દાદરાનગર હવેલી પોર્ટુગલના કબજામાંથી મુક્ત થયું હતું. સંઘના સ્વયંસેવકો 1955થી ગોવા મુક્તિ સંગ્રામમાં પણ સામેલ થઈ ચૂક્યા હતા. આખરે 1961માં ગોવા સ્વતંત્ર થયું હતું. 1971માં ઓડિશામાં આવેલા ભયંકર ચક્રવાતથી લઈને ભોપાલની ગેસ ટ્રેજેડી સુધી સંઘે હંમેશા મુશ્કેલીના સમયે ભારતીયોની સેવા કરી છે. 1984માં શીખ વિરોધી રમખાણો તેમજ ગુજરાતના ભૂકંપ હોય કે ઉત્તરાખંડમાં પૂર, સંઘના સ્વયંસેવકો હંમેશા અગ્રેસર રહે છે. હોનારતના સમયે તેઓ હંમેશા રાહત અને બચાવ કામગીરીમાં આગળ રહે છે. રાહુલ ગાંધી આરએસએસની વારંવાર ટીકા કરતા રહે છે, જેના જવાબમાં તેમને ઇતિહાસનો સારી રીતે અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. રાહુલે એક સમય કહ્યું હતું કે આરએસએસે અંગ્રેજોને મદદ કરી હતી, જ્યારે કોંગ્રેસે આઝાદી માટેની લડાઈ લડી હતી. હકીકત પણ જાણવી જરૂરી છે. કોંગ્રેસે આઝાદી માટેની લડાઈ લડી હતી એ વાતમાં કોઈને પણ શંકા નથી. વાત આરએસએસની કરીશું. આરએસએસની સ્થાપના વર્ષ 1925માં થઈ હતી. ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર એની સ્થાપના કરી હતી. સંઘના જાણકારો અનુસાર ડૉક્ટર હેડગેવાર આઝાદીની લડાઈમાં 2 વખત જેલમાં જઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેમણે દેશની આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે પોતાનું સરસંઘ ચાલકનું પદ પણ છોડી દીધું હતું. સિનિયર પત્રકાર નીલાંજન મુખોપાધ્યાય તેમના પુસ્તક ધ આરએસએસમાં લખ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે ડૉક્ટર હેડગેવારે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો. જો કે એક સંગઠન તરીકે સંઘ આઝાદીની લડાઈમાં સામેલ નહોતું થયું. નીલાંજને જણાવ્યું કે એ સમયે અનેક સંગઠનોએ આઝાદીની લડાઈમાં સીધી રીતે ભાગ નહોતો લીધો. જો કે એનો અર્થ એ ન કરી શકાય કે આઝાદીની લડાઈમાં સામેલ ન થનારા સંગઠનો આઝાદીની વિરુદ્ધમાં હતા. ભારત વર્ષ કી સર્વાંગ સ્વતંત્રતા નામનું પુસ્તક લખનારા નરેન્દ્ર સહેગલે જણાવ્યું કે સંઘના સ્વયંસેવકોએ અલગ અલગ સંગઠનો અને જૂથો તરફથી આયોજિત આંદોલનો અને સત્યાગ્રહમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એટલે જ સંઘે આઝાદીની લડાઈમાં કંઈ જ ન કર્યું એમ કહેવું મૂર્ખામી ભર્યું રહેશે. લેખક નરેન્દ્ર સહેગલે દાવો કર્યો છે કે 1930 પહેલાં કોંગ્રેસે પૂર્ણ સ્વતંત્રતાનું નામ નહોતું લીધું. સંપૂર્ણ સ્વતંત્રતાનો ઉદ્દેશ સૌથી પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવકે સંઘે જ રજૂ કર્યો હતો. સહેગલે જણાવ્યું હતું કે ગાંધીજીના નેતૃત્વમાં અસહયોગ આંદોલનમાં ડૉક્ટર બલરામ હેડગેવારે 6000થી વધારે સ્વયંસેવકોની સાથે ભાગ લીધો હતો, જેના કારણે તેમને 9 મહિનાની જેલની સજા પણ થઈ હતી. અમને જણાય છે કે આટલી હકીકતોથી ઓછામાં ઓછું તમને તો આરએસએસની રાષ્ટ્રનીતિ પ્રત્યે કોઈ જાતની શંકા તો નહીં જ રહી હોય. હવે આરએસએસની રાષ્ટ્રનિષ્ઠા પ્રત્યે શંકા વ્યક્ત કરનારાઓ પ્રત્યે શંકા કરવી જ રહી. આવા લોકોનો પણ ઇતિહાસ જાણવો રહ્યો. તેમની રાષ્ટ્રનિષ્ઠાની પણ ચકાસણી થવી જોઈએ. હવે તમે જ તમારી આંખો સમક્ષ 2 ચિત્ર જુઓ, જ્યાં એક તરફ આરએસએસની રાષ્ટ્રનિષ્ઠાનો ઇતિહાસ છે, તો બીજી તરફ આરએસએસની ટીકા કરનારા લોકો છે. અમને વિશ્વાસ છે કે આરએસએસના સંબંધમાં હવે તમે સત્યની શોધ સરળતાથી કરી શકશો. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.